नेक्स्ट क्वेश्चन अहीं आपने कोडिंग क्वेश्चन आपेलो है HUMISTON बराबर JWOKUVQP बराबर। तो एवी रीते HNQTKPWU होय तो एनो क्वेश्चन शू बनी सके बराबर। आना उपरथी आ तो आना उपरथी शू आवी सके अहींया प्रश्न आपने पूछेलो छे। हवे आपणे व्यवस्थित आने लखीए तो कंईक आ रीतनुं थशे बराबर। अहींया आपणे जोईए तो लॉजिक शुं छे तो के एच पछी आपणे आई एक छोड़ीने शुं आवशे जे बराबर। यू पछी वी ने छोड़ीने शुं आवशे डबल्यू। एम पछी एन ने छोड़ीने शुं आवशे ओ। इट मीन्स के उपरथी नीचे आवीए तो एक ने आपणे छोड़ी देवानो छे बराबर। एक ने आपणे छोड़ी देवानो छे बराबर। तो उपरथी नीचे आवीए तो आपणे एक ने प्लस करीने जवानुं छे। हवे अहींया आपणे नीचेथी उपर जवुं छे नीचेथी उपर जवुं छे बराबर कारण के आंसर उपरथी क्वेश्चन में जवुं छे। तो नीचेथी उपर जाए त्यारे आपणे शुं करवुं पड़शे -1 करीने हालवानुं छे। तो एच नी पहेला कोण आवशे तो के जी ने आपणे छोड़ी देवानो छे अने अहींया शुं आवशे एफ। तो अहींया पहेलो लेटर आवशे एफ। पछी एन छे तो एन नी पहेला आवशे एम अने एम नी पहेला आवशे एल बराबर। तो अहींया एल एम अने एन एम ने छोड़ी दीधो बराबर। आवी रीते क्यू नी पहेला कोण आवशे पी ने छोड़ीने आपणे शुं लखशुं अहींया ओ। एवी रीते टी तो टी नी पहेला कोण आवे एस नी पहेला कोण आवशे आर। के नी पहेला जे ने छोड़ी देवानो अने लखवानुं शुं छे आपणे आई। एवी ज रीते पी तो पी छे बराबर। पी नी पहेला आवशे ओ नी उपर आवशे एन। पछी एवी रीते डबल्यू तो डबल्यू नी पहेला आवशे वी अने वी नी उपर आवशे यू। एवी रीते यू नी उपर आवशे टी अने टी नी उपर आवशे एस बराबर। तो कंईक आ रीते लेटर आपेला छे। અહીંથી આપણે ઉપરથી નીચે જાય તો એક એક છોડીને નીચેના લેટર બનવાના છે। અહીં આપણો આન્સર આવશે FLORINUS। ક્લિયર। ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ગુણોત્તરમાં રોકાણ કરે છે। જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડીનો હિસ્સો ₹969 હોય તો કુલ નફો કેટલો થાય। હવે અહીંયા આપણે છે ને પહેલાં તમને ડીનો હિસ્સો આપેલો છે। ડીનો હિસ્સો કેટલો છે 969 બરાબર। ડીનો હિસ્સો તમને આપેલો છે 969। તો ડીનો હિસ્સો આપણે ગોતવો હોય તો કઈ રીતે ગોતીએ તો ડીનો શેર આપણે ગોતવો હોય તો ડી બરાબર ટોટલ કેટલો હિસ્સો હતો 3 + 2 એટલે કેટલો થશે 5। એમાંથી ડીનો હિસ્સો છે એ કેટલો છે 3 જેટલો છે બરાબર। કેટલો છે 3 જેટલો છે। અને કુલ એમાઉન્ટ સમજી લો કે X રૂપિયાને ઇન્વેસ્ટ કર્યું હતું બે ભેગા થઈને બરાબર। તો આ X રૂપિયાના 3/5 ભાગ લઈએ તો નફો કેટલો આવે છે 969 આવે છે બરાબર। આ ડીની વાત થાય છે અહીંયા બરાબર। તો હવે આનું આપણે સોલ્યુશન કરીએ તો કુલ રાશિ આપણને મળશે અહીંયા કે કુલ નફો કેટલો હતો બરાબર। તો આ કુલ નફો જે મળશે ને એ 95% મળશે ટોટલ। કેટલો મળશે 95%। કારણ કે 5% તો પહેલાં દાનમાં કરી દીધું હતું અને પછી આ નફો મળ્યો છે એટલે 5% દાનમાં કરી દીધું પછી 95% લેખે આ ગણતરી થાય છે બરાબર। હવે આપણને આગળ સમજાવીએ કઈ રીતે તો કે અહીંયા આપણે એક્સને કરતા બનાવીએ તો એક્સને કરતા બનાવીએ તો 3/5 છે એ બરાબરને પટે તો શું થઈ જાય 5/3। તો 969 તો છે જ પણ આ 3/5 છે એ સામે જાય તો કેટલા થઈ જાય 5/3 બરાબર। હવે પછી આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 3 તેરી 9 3 દુ 6 અને 3 તેરી 9 બરાબર। અને આનો આપણે ગુણાકાર કરીએ તો 5 તેરી 15 વધી પડી 1 5 દુ 10 ને 1 11 વધી પડી 1 5 તેરી 15 ને 16 એટલે કે 1615 રૂપિયા થાય। આ એક્સનું એમાઉન્ટ આવ્યું પણ કેટલા ટકા આવ્યું તો કે 95% એમાઉન્ટ આવ્યું। આપણે તો કુલ નફો ગોતવાનો છે। કુલ નફો કેટલા ટકા હોય 100% એ હોય। તો આ જે 95% રાશિ છે એની જ આપણે 100% ગણતરી કરવાની છે બરાબર। તો આની આપણે ગણતરી કરીએ તો કઈ રીતે થાય તો કે 95% એ 1615 તો 100% એ કેટલા 100% એ કેટલા બરાબર। હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 1615 છેદમાં કેટલા આવશે 95 બરાબર। આપણે આ છેદ ઉડાડીએ તો 95 અને અહીંયા કેટલા આવશે 17 આવશે બરાબર। 95 અને અહીંયા 17 આવશે તો આ 17 ગુણ્યા 100 કરીએ તો કેટલો જવાબ આવશે 1700 આવશે। કેટલા આવશે 1700 આવશે।
ઇટ મીન્સ કે ટોટલ નફો આખી જે ડીલ થઈ એમાં ટોટલ નફો કેટલા રૂપિયા હશે? 100 રૂપિયાનો નફો હશે. ક્લિયર? ત્રણ યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે અને તેમની ઉંમર 4:6:8ના પ્રમાણમાં છે. તો સૌથી નાની યુવતીની ઉંમર શું થાય? તો પહેલી વાત તો એ કે અહીંયા આપણને જે ત્રણ યુવતી આપેલી છે સમજી લઈએ કે એ, બી અને સી છે. એનો રેશિયો તમને આપેલો છે 4:6:8. હવે આને આપણે રેશિયોમાંથી બહાર કાઢીએ તો આને આપણે ધારી લઈએ 4x, આને આપણે ધારી લઈએ 6x અને આને ધારી લઈએ આપણે 8x. બરાબર. હવે આપણને શું કીધું છે કે આ ત્રણેય યુવતીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 42 વર્ષ આપેલી છે. તો આપણે ત્રણેયની સરેરાશ કાઢીએ તો 4x પ્લસ 6x પ્લસ 8x છેદમાં 3. બરાબર. સરેરાશ એટલે ત્રણેયનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન. અને એ સરેરાશ કેટલી થાય છે? તો કે 42 વર્ષ થાય છે. હવે આપણે આનો સરવાળો કરીએ તો 6 ને 4 10, 10 ને 8 18x અને છેદમાં કેટલા છે? 3. અને અહીંયા 42 તો છે. 18 અને 3ના છેદ ઉડાડીએ તો અહીંયા કેટલા આવશે? 3 6 18. એટલે કે 6x બરાબર કેટલા થશે? 42. 6x બરાબર કેટલા થશે? 42. હવે પછી આપણે અહીંયા એક્સને કરતાં બનાવીએ તો 42/6. 42/6. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો કેટલા આવશે? 7. ઇટ મીન્સ કે એક્સની વેલ્યુ આપણને કેટલી મળી? 7 મળી. એક્સની વેલ્યુ આપણને કેટલી મળી? 7 મળી. હવે આપણને અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે એ શું પૂછેલો છે? તો કે સૌથી નાની યુવતીની ઉંમર શોધવાની છે. તો સૌથી નાની ઉંમર એટલે કે એ એટલે કે 4x. બરાબર. તો આપણે સૌથી નાની યુવતીની ઉંમર શોધીએ તો એ બરાબર 4x 4. એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 7. તો 7 ચોક કેટલા આવશે? 28 વર્ષ. 28 વર્ષ. ઇટ મીન્સ કે સૌથી જે નાની યુવતી છે એની ઉંમર 28 વર્ષ હશે. ક્લિયર? એ અને બીની સરેરાશ માસિક આવક 6500, બી અને સીની સરેરાશ માસિક આવક 7250 અને એ અને સીની સરેરાશ માસિક આવક ₹8750 છે. એની માસિક આવક કેટલી? બરાબર. તો હવે અહીંયા આપણને જે પૂછેલું છે ક્વેશ્ચન એને આપણે સોલ્વ કરીએ તો એ અને બીની સરેરાશ માસિક આવક એટલે એ પ્લસ બી છેદમાં 2 બરાબર કેટલા થયા? 6500. બરાબર. પછી નેક્સ્ટ આપણને શું કીધું? તો કે બી અને સીની સરેરાશ માસિક આવક 7250 એટલે કે બી પ્લસ સી છેદમાં 2 બરાબર કેટલા? તો કે 7250. એવી રીતે એ અને સીની સરેરાશ આપેલી છે તો એ પ્લસ સી છેદમાં 2 કેટલા છે? 8750. હવે આપણે આમાંથી 2 અહીંયા છે ગુણી નાખીએ. 2 આપણે અહીંયા ગુણી નાખીએ તો કંઈક આ રીતનું સમીકરણ આગળ જઈને બનશે. તો એ પ્લસ બી બરાબર 6500ને આપણે ડબલ કરીએ તો કેટલા થશે? 1300. બરાબર. 13000. બરાબર. એવી રીતે 7250ને આપણે ડબલ કરીએ તો બી પ્લસ સી 7 દુ 14, 14 અને 500 તો અહીંયા કેટલા આવશે? 14500. એવી રીતે એ પ્લસ સી અહીંયા આપણે 8750ને ડબલ કરીએ તો 8 દુ 16, 16 તો કેટલા થશે? 17500. 17500. બરાબર. હવે આપણને શું કીધું અહીંયા? એની આપણે માસિક આવક ગોતવાની છે. બરાબર. તો એની આપણે માસિક આવક ગોતવી તો પહેલાં આપણે છે ને આ ત્રણેયનો આપણે સરવાળો કરી નાખીએ. બરાબર. ત્રણેયનો આપણે શું કરશું? સરવાળો કરી નાખીએ. તો એ કેટલી વાર છે? 2 વાર. બી કેટલી વાર છે? 2 વાર. સી કેટલી વાર છે? 2 વાર. એટલે કે એ પ્લસ બી પ્લસ સી કોમન આપણે 2 બાર લઈ લીધા છે કારણ કે બધું 2 વાર છે. આનો આપણે આખો સરવાળો કરીએ. બરાબર. તો 0 0, 4 અને 4 8, 8 ને 7 15 બધી પડી 1 અને અહીં કેટલા આવશે? 45000. કેટલા આવશે? 45000. અહીંથી આપણે એ પ્લસ બી પ્લસ સી ની વેલ્યુ આપણે કાઢીએ તો 45000ના અડધા કરવાના થાય છે. બરાબર. તો એ પ્લસ બી પ્લસ સી 45000ના આપણે અડધા કરીએ તો કેટલા થશે? 22500.
કેટલા થશે 22,500. હવે આપણે શું જોઈએ છે અહીંયા એ જે જોતું હોય એને આપણે રાખવાનું છે, બાકીનાને આપણે હટાવવું છે. તો બી પ્લસ સીની આપણે વેલ્યુ મૂકવાની છે. તો બી પ્લસ સીની વેલ્યુ આપણી પાસે કેટલી છે 14,500 છે. તો એ બરાબર અથવા તો એ પ્લસ 14,500 બરાબર 22,500. હવે આ 14,500ને આપણે સામે જવા દઈએ તો 22,500 માઇનસ 14,500 બરાબર. તો એ બરાબર 22,500માંથી 14,500 જાય તો કેટલા આન્સર આવશે 8,000 આવશે. કેટલા આવશે 8,000 આવશે બરાબર. તો એની માસિક આવક છે એ કેટલી થશે 8,000 થશે. ક્લિયર? ક્વેશ્ચન 1, 5, 9, 15, 25, 37 અને 49 આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ તો 1, 5, 9, 15, 25, 37 અને 49. હવે અહીંયા આપણે લોજિક બેસાડવાનો ટ્રાય કરીએ તો આ જે છે એ શું છે 1નો વર્ગ છે, આ જે છે એ 2નો વર્ગ પ્લસ 1 છે, આ છે એ 3નો વર્ગ, આ છે 4નો વર્ગ માઇનસ 1, આ છે 5નો વર્ગ, આ છે 6નો વર્ગ પ્લસ 1 અને આ છે 7નો વર્ગ. હવે અહીંયા તમે જોશો તો એક સંખ્યા છોડીને આપણે વાત કરીએ તો આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે બરાબર. આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બાકીની જે વચ્ચે સંખ્યા આપેલી છે એમાં શું છે સ્ક્વેર કરીને +1 છે, સ્ક્વેર કરીને +1 છે. પરંતુ અહીંયા તમે જોશો તો સ્ક્વેર કરીને શું છે -1 છે. તો અહીંયા ક્યાંક લોજિકમાં પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ કે અહીંયા જે કઈ સંખ્યા તર્કસંગત નથી તો 15 એવી સંખ્યા છે કે જે અહીંયા તર્કસંગત નથી. એકચ્યુઅલમાં શું હોવું જોઈએ તો કે 4નો વર્ગ +1 હોવા જોઈએ, 4નો વર્ગ +1 હોવા જોઈએ, એટલે કે 16 ને 1 17 હોવા જોઈએ. પરંતુ અહીંયા કેટલા આપેલા છે 15 આપેલા છે. તો અહીંયા કઈ સંખ્યાનો પ્રોબ્લેમ છે તો કે 15નો પ્રોબ્લેમ છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય છે? હવે અહીંયા આપણને સાંદ્રતા આપેલી છે દ્રાવણની બરાબર. તો દ્રાવણની સાંદ્રતા હોય એનું આપણને સૂત્ર ખ્યાલ છે. દ્રાવણની સાંદ્રતા બરાબર કુલ દ્રાવણ ને એના ઉપર આવશે અહીંયા આપણે શુદ્ધ ફિનાઇલનું ગોતવાનું છે એટલે અહીંયા શુદ્ધ ફિનાઇલ લખીએ બરાબર. તો અહીંયા દ્રાવણની જે સાંદ્રતા છે એ તમને કેટલા ટકા આપેલી છે તો કે 15% આપેલી છે. ટકાની નિશાની દૂર કરીએ એટલે છેદમાં કેટલા આવશે 100. કુલ દ્રાવણ કુલ કેટલું છે 16 લીટર આપેલું છે અને અહીંયા આપણે શુદ્ધ ફિનાઇલ ગોતવી છે જેને આપણે x ધારી લઈએ બરાબર. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 5 તેરી 15 બરાબર અને અહીંયા આવશે 20 પંચાને 100. હવે આપણે અહીંયા એક્સને કરતાં બનાવીએ તો કઈ રીતનું થશે તો 3/20 16ના સામે જવા દે એટલે અહીંયા કેટલા આવશે 16 અને અહીં કોણ રહી ગયું x બરાબર. હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો ચોકે 16 અને નીચે લઈએ તો 4 પંચા 20 બરાબર. હવે અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ તો આ શું થશે 3 ચોકું 12 અને નીચે કેટલા છે 5 બરાબર x. 12 અને 5ના છેદ ઉડાડીએ તો 5 દુ 10 પોઈન્ટ 5 ચોકું ને 20 એટલે કે 2.4. તો x બરાબર કેટલા આવશે 2.4 લીટર બરાબર. એટલે કે શુદ્ધ ફિનાઇલ છે એ કેટલા લીટર હશે 2.4 લીટર હશે બરાબર. તો આ રીતનો કંઈક દાખલો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણને ઘાત અને ઘાતાંકનો આપેલો છે બરાબર. તો અહીંયા આપણે છેદ ઉડાડવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ બધાને આપણે કન્વર્ટ કરીએ તો તમને અહીંયા ઘાત સ્વરૂપે ક્વેશ્ચનના MCQ આપેલા છે બરાબર. તો અહીંયા જોવા જઈએ તો 4 છે એ કેનો વર્ગ છે 2નો વર્ગ છે. એવી રીતે 16ને આપણે 2માંથી બનાવવા હોય તો કઈ રીતે બની શકશે તો કે 2ની 4 ઘાત. એવી રીતે 128 બનાવવા હોય તો 2ની કેટલી ઘાત થશે 7 ઘાત થશે. નીચે જોવા જઈએ તો 9 છે એ શું છે તો કોનો વર્ગ છે 3નો વર્ગ છે.
એવી રીતે 81 છે એ કોનો વર્ગ છે તો કે 4નો વર્ગ છે અને અહીંયા જે 243 છે એટલે કે 3/5 બરાબર। હવે આપણે અહીંયા જોવા જઈએ તો આ બધાને આપણે સરવાળો કરી નાખીએ બરાબર। અહીંયા આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું થશે સરવાળો a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m પ્લસ n આ આપણે રૂલ્સ લાગુ પડશે બરાબર। તો અહીંયા આપણે દરેકની ઘાતનો આપણે સરવાળો કરીએ તો 2 ની ઉપર 2 + 4 + 7 અને નીચે આપણે 3 ની ઉપર 2 + 4 + 5 બરાબર। હવે અહીંયા આપણે 2 ની ટોટલ કેટલી થઈ તો કે 4 ને 2 6 6 ને 7 કેટલી થશે 13। એવી જ રીતે 3 ની આપણે અહીંયા ઘાતનો સરવાળો કરીએ તો 4 ને 2 6 6 ને 5 11। તો અહીંયા આપણો જે ફાઇનલ આન્સર આવશે એ કંઈક આ રીતનો આવશે 2 ની ઉપર 13 ઘાત છેદમાં 3 ની ઉપર 11 ઘાત આ આપણો આન્સર આવશે। ક્લિયર? ગીતા 20 વર્ષની છે અને મિતા 40 વર્ષની છે। કેટલા વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો બરાબર। તો અહીંયા અત્યારે આપણે જોવા જઈએ તો ગીતા અને મિતા આ બેની ઉંમર આપેલી છે। ગીતાની ઉંમર કેટલી છે 20 અને મિતાની ઉંમર કેટલી આપેલી છે 40 બરાબર। હવે આ જે છે એ હાલની ઉંમર છે અત્યારે બરાબર। હવે એને અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે કેટલા વર્ષ પહેલાં એટલે કે આપણે રિવર્સમાં જવાનું છે કેટલા વર્ષ પહેલાં। તો ધારો કે આપણે x વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે એની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો 1:3 હતો। કેટલો હતો 1:3 બરાબર। તો અહીંયા એમનો ગુણોત્તર છે એ કેટલો છે 1:3 છે બરાબર। તો અહીંયા આપણે 20 - x ઉપર શું લખશું આપણે 20 - x અને નીચે આપણે લખશું 40 - x કારણ કે રિવર્સમાં આવ્યા ને તો રિવર્સમાં આવ્યા ત્યારે આ x વર્ષ આપણે પાછળ ગયા અને અહીંયા ગુણોત્તર એનો કેટલો છે તો કે 1:3 આપેલો છે બરાબર। એટલો તમને ખ્યાલ આવ્યો હશે। હવે આપણે આ જે ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો 3 ને ગુણી નાખીએ તો 20 તેરી કેટલા થશે 60 માઇનસ 3 x સાથે ગુણાય તો કેટલા થશે 3x। એવી રીતે આ 40 - x છે એ એક આરે ગુણાય તો કંઈ ફેર પડે નહીં ઇન્વિટ થશે એટલે કે અહીંયા પણ 40 - x જ આવશે। ક્લિયર? હવે આપણે શું કરીએ તો કે અહીંથી આપણે xની કિંમત કાઢવાની છે બરાબર। તો 40ને આ બાજુ લઈ લઈએ અને 3xને આપણે આ બાજુ લઈ લઈએ તો 60 - 40 સામે કોણ બેઠેલું છે -x -3x આ બાજુને કેવા થઈ છે +3x બરાબર। હવે 60માંથી 40 કાઢીએ તો કેટલા આવશે 20। આ બેની આપણે અલગ અલગ નિશાની બાદબાકી થશે એટલે કે 3માંથી x જાય તો કેટલા થશે 2x મોટાની નિશાની। હવે આપણે અહીં xને કરતા બનાવીએ એટલે 2ને આપણે ક્યાં મોકલશું છેદમાં એટલે કે 20/2 બરાબર x 20/2 બરાબર x 20ના 2 સરખા ભાગ પાડીએ તો કેટલા આવશે 10 કેટલા આવશે 10 વર્ષ। ઇટ મીન્સ કે આ જે ગુણોત્તર છે આ જે ગુણોત્તર આપેલો છે એ કેટલા વર્ષ પહેલાંનો હશે તો કે 10 વર્ષ પહેલાંનો ગુણોત્તર હશે। ખ્યાલ આવ્યો? પાંચસો અને 700ની વચ્ચે સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી છે બરાબર। તો અહીંયા આપણે સંપૂર્ણ વર્ગ એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા જોવાની છે તો 22નો વર્ગ કેટલો થાય 484 23નો વર્ગ કેટલો થાય 529 24નો વર્ગ થાય 576 25નો વર્ગ થાય 625 26નો વર્ગ થાય 676 અને 27નો વર્ગ થાય 729 બરાબર। આપણે તો અહીંયા 500 અને 700ની વચ્ચે લેવાની છે તો 500 અને 700 વચ્ચે જોવા જઈએ તો આ સંખ્યાઓ બધી આવશે બરાબર। તો કેટલી સંખ્યા આવી તો કે 1 2 3 અને 4 તો ટોટલ 4 સંખ્યાઓ એવી છે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે કે જે 500 અને 700ની વચ્ચે આવે છે। પૂર્ણવર્ગ સંખ્યા એટલે કે કોઈ સંખ્યાનો તે વર્ગ હોય તો કઈ કઈ છે 23 24 25 અને 26 એ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે। એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે છે અને પછી અડધો આડો વાળવામાં આવે છે। હવે આ વાળેલા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે તો ખુલેલા કાગળમાં કેટલા વર્તુળ દેખાશે બરાબર। તો એક ચોરસ કાગળ છે એને આપણે પહેલાં ઊભો વાળ્યો પછી એને આપણે આડો વાળ્યો એટલે કંઈક આ રીતનો
થઈ જશે રૂમાલમાં જે આપણે રીતે ફોલ્ડ કરીએ એ રીતે. હવે આ સેન્ટરમાં આપણે શું બનાવવાનું છે તો કે વર્તુળ દોરવાનું છે. કાપવાની વાત અહીંયા છે નહીં, દોરવાનું છે. બરાબર, તો આ વર્તુળ આપણે દોર્યું. હવે પાછો રૂમાલ આપણે ખોલીએ અથવા તો કાગળ ખોલીએ તો કેટલા વર્તુળ દેખાય? તો એક વર્તુળ દોર્યું હોય તો એક જ દેખાવાનું છે. બરાબર, અહીંયા જો કાપવાની વાત હોત તો 4 આપણને દેખાય, પરંતુ અહીંયા ખાલી દોરવાની વાત છે તો કેટલા આપણે આવશે? એક જ વર્તુળ દેખાશે. બરાબર, તો અહીંયા આપણો આન્સર આવશે એ કેટલો આવશે? એક વર્તુળ આવશે. ક્લિયર?